નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ છે 30 જુલાઈ 2026। જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજનો હવામાન અપડેટ સમગ્ર ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, ગુજરાતમાં હવે વરસાદનો વધુ એક શક્તિશાળી રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા જાહેર કરાયેલી નવી આગાહી મુજબ રાજ્યમાં 4 ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની સંભાવના છે। ખાસ કરીને 30 જુલાઈથી વરસાદનું જોર નોંધપાત્ર રીતે વધશે અને અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ 31 જુલાઈના રોજ અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોવાથી સ્થાનિક તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। આગાહી મુજબ 30 જુલાઈએ નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ભરૂચ, વડોદરા, પંચમહેલ અને દાહોદ જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ વધી શકે છે। આગામી 3 થી 4 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હાલમાં બંગાળની ખાડીમાં સક્રિય ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી 4 મહત્વપૂર્ણ હવામાન પ્રણાલીઓ એક સાથે સક્રિય છે। આ તમામ સિસ્ટમોના સંયુક્ત પ્રભાવને કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે। અમદાવાદના હવામાન અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે। બીજી તરફ નદી નાળાની નજીક રહેતા લોકો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને ખાસ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે। માછીમાર ભાઈઓ માટે પણ મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગે 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી અરબી સમુદ્રમાં દરિયો તોફાની રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, તેથી આ સમયગાળા દરમિયાન દરિયો ન ખેડવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે। મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદની શું સ્થિતિ છે? તમારા ગામ, તાલુકા અને જિલ્લાનું નામ કોમેન્ટમાં જરૂર લખજો। જો આ હવામાન અપડેટ તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। આભાર। ફરી મળીએ ગુજરાતના આગામી હવામાન અપડેટ સાથે। જય હિન્દ, જય ગુજરાત અને જય ખેડૂત।